સમય 18મું શતક. ભક્તિ કરતા કરતા ભજન રચનારા શ્રી ધના ભગત ધોળા ગામ તાલુકો ઉમરાળાના વતની હતા. તેમનું આખું નામ ધના ભગત હરિભગત કાકડિયા હતું. તેઓ લેઉવા પટેલ સમાજના હતા. આજે ધોળા ગામ જિલ્લો ભાવનગર મુકામે તેમનું ભવ્ય સમાધિ મંદિર છે. તેમનો જન્મ ઈસવીસન 1739માં થયો અને તેમણે ઈસવીસન 1845માં સમાધિ લીધી હતી. અહીં રામબાણ એટલે પ્રભુની ભક્તિનું બાણ, અર્થાત પ્રભુ ભક્તિમાં ઘાયલ, લીન, તલ્લીન. રામબાણ એ તપનું તીર ભક્તિ ભરેલું છે. એ જે જાણે છે તે જ માણે છે. સિંહણનું દૂધ તો સિંહ બાળને જ જરે, તેમ પ્રભુના પ્રેમીઓને જ રામબાણ વાગે ને આનો સ્થાયી રસ્તો મયુરધ્વજ રાજા જેવા જ પામી શકે. હા, અહીં ધ્રુવ, પ્રહલાદ, શુકદેવ, મીરા, નરસિંહ જેવાની કથા કેવી રીતે રામબાણ વાગ્યા તેનું નિરૂપણ છે. પોતાની વેદના જ જાણે કે ઈશ્વર અનુસંધાનની સંવેદના બને છે. અહીં રામબાણ વેદના નહીં, પરંતુ જે ઈશ્વરના નામે ઓળઘોળ કરે, એના માટે જ જીવે, એના માટે જ મરે, આ સમર્પણ આ સાધુઓમાં થોડું સાંપડે. રામબાણ વાગ્યા વિના મીરા ઝેર કેવી રીતે પીએ? મયુરધ્વજના મસ્તક પર કરવત શી રીતે ફરે? 5. રામબાણ. રામબાણ વાગ્યા હોય તે જાણે, પ્રભુના બાણ વાગ્યા હોય તે જાણે. ઓલિયા મૂરખ મનમાં શું આણે, રામબાણ વાગ્યા હોય તે જાણે. આ પંક્તિમાં કવિ કહે છે કે જેને રામના બાણ વાગ્યા હોય તે એનો આનંદ જાણે, પ્રભુના બાણ વાગ્યા હોય તે એનો આનંદ જાણે. પેલો મૂરખ મનમાં શું સમજે? જેને રામના બાણ વાગ્યા હોય તે એની વેદના જાણે. ધ્રુવને લાગ્યા, પ્રહલાદને લાગ્યા, તે ઠરીને બેઠા રે ઠેકાણે. ગર્ભવાસમાં સુખદેવજીને લાગ્યા, એ તો વેદ વચન પ્રમાણે. આ પંક્તિમાં કવિ કહે છે કે આ બાણ ધ્રુવને વાગ્યા, પ્રહલાદને લાગ્યા, તેઓ ભક્તિભાવમાં ઠરીને થામ થયા. એ બાણ સુખદેવજીને માના ગર્ભમાં જ વાગ્યા અને એ માટેનું પ્રમાણ આપણા વેદ વચન છે. મોરધ્વજ રાજાના મન હરી લેવા હરી આવ્યા એ ટાણે. કાશીએ જઈને કરવત મેલાવ્યા, પત્ની પુત્ર બેવ તાણે. આ પંક્તિમાં કહ્યું છે કે મયુરધ્વજ રાજાનું મન જીતી લેવા સાક્ષાત હરિ જે સમયે આવ્યા તે સમયે તેઓ તેમનું મસ્તક કરવતથી વહેરાવી માંડ્યા હતા અને તેમના પત્ની અને પુત્ર બંને એ કરવતને તેમના હાથમાંથી તાણી લેવાનો પ્રયત્ન કરતા હતા. મીરાબાઈ ઉપર ક્રોધ કરીને રાણાજી ખડગ લઈ તાણે. ઝેરના પ્યાલા ગિરધર લાલે, અમૃત કર્યા એવે ટાણે. આ પંક્તિમાં કવિ કહે છે કે મીરાબાઈ પર ક્રોધે ભરાયેલા રાણાજીએ તલવાર તાણી અને મીરાબાઈને ઝેર આપ્યું, પણ એ ઝેર ગિરધરલાલ અમૃત સમજીને પી ગયા. નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી, ખેપ ભરી ખરે ટાણી. આગળ સંત અનેક ઓધાર્યા, એવું ધનો ભગત ઉર આણે. આ પંક્તિમાં કવિ કહે છે કે પ્રભુએ નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી, ખરે સમયે દોડીને આવ્યા, આમ અનેક સંતોનો ઉદ્ધાર કર્યો. એ હકીકત ધના ભગત તેમના હૃદયમાં સમજે છે.